મિત્રો, માનવ સંસાધન સંચાલન આપણે અગાઉ શીખી ગયા છીએ. માનવ સંસાધન સંચાલન જેવો જ એક બીજો શબ્દ આવે છે કર્મચારી સંચાલન. સામાન્ય દ્રષ્ટિએ એક સમાન લાગતા આ બંને શબ્દો સંચાલન માટેના છે, પણ બંને વચ્ચે થોડુંક ભેદ છે. આ ભેદ એટલે કે તફાવત એ જુદા જુદા મુદ્દાના આધારે આપણે જોઈએ, જે ઘણી વખત સમજવા માટે આપણે ઉપયોગી બની રહે છે. કેટલાક લેખકો એમને આ બંને શબ્દો વચ્ચેના તફાવતને જે મુદ્દાઓથી સાંકળી લીધા છે એ બધાનું સમન્વય કરી અને જે તફાવત છે જે સામાન્ય રીતે ઘણી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે, તો આ બંને વચ્ચેનો ભેદ એટલે કે તફાવત આપણે સમજીએ છીએ. પહેલા અર્થની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ, જેમાં સંગઠનમાં માનવ સાધનોની પ્રાપ્તિ કરવાની, ટકાવી રાખવા, છૂટા કરવા, તેમનો વિકાસ કરવો, યોગ્ય ઉપયોગ કરવો અને આ બધા દ્વારા જે એકમ છે એનું ધ્યેય સિદ્ધ કરવું. જેની સામે કર્મચારી સંચાલનની વાત કરીએ તો એમાં ફક્ત એટલું જ છે કે કર્મચારી સંચાલનમાં સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી જૂથ મેળવવી, કેળવવા અને ટકાવી રાખવા. આમ એનો જે બીજો તફાવત છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન કેવી રીતે થોડુંક જુદું પડે છે. માનવ સંસાધન સંચાલન છે એનું કાર્યક્ષેત્ર ઘણું મોટું છે. એમાં કર્મચારીને લગતા કાર્યનો સમાવેશ થાય છે, કર્મચારીના વિકાસને લગતા કાર્યનો સમાવેશ થાય છે, અને કર્મચારીઓને અભિપ્રેરણા આપવા માટેનું કામ પણ સમાવેશ થાય છે. એની સરખામણી કર્મચારી સંચાલન જે છે એમાં થોડુંક સંકુચિત અર્થ છે અને એમાં ફક્ત કર્મચારીની તાલીમ, ભરતી અને એને લગતા કાર્યનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને એક સાધન અથવા તો મિલકત ગણવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં કર્મચારીને એક વસ્તુ કે ઓજાર ગણવામાં આવે છે, જેને આપણે ખરીદી શકીએ છીએ. તો એ બંને વચ્ચેનો તફાવત એ રીતે પણ છે. જો હેતુની રીતે વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનમાં જે હેતુ છે તે કર્મચારીને માનવીય મિલકત તરીકે ગણી અને તેનો વિકાસ કરવાનો છે, જ્યારે કર્મચારી સંચાલનમાં કર્મચારીની ભરતી અને તાલીમના આધારે એકમનો વિકાસ કરવાનો ઉદ્દેશ છે. વ્યૂહાત્મક કાર્યની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલન એ વ્યૂહાત્મક સંચાલનનું કાર્ય છે. વ્યૂહાત્મક સંચાલન પણ અગાઉ મુદ્દાઓમાં આવી ગયું હશે અને ભવિષ્યમાં પણ આવશે કે કોઈ વ્યૂહને ધ્યાનમાં રાખી અને કેવી રીતે સંચાલન કરવામાં આવે છે તે વ્યૂહાત્મક સંચાલન. જ્યારે કર્મચારી સંચાલન એ માત્ર સહાયક કામગીરી છે. તો આ ઉપરથી એ બંનેના તફાવતો આપણે સ્પષ્ટ થઈ છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓનો ઉપયોગ સંગઠન, કર્મચારીઓ, તેના કુટુંબના સભ્યો, વિવિધ પ્રકારના પરસ્પર લાભ માટે કરવામાં આવતો હોય છે, જ્યારે કર્મચારી સંચાલનમાં ફક્ત કર્મચારીનો ઉપયોગ સંગઠનના લાભ માટે જ હોય છે. કેન્દ્રની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને નફાનું કેન્દ્ર ગણવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં કર્મચારીને પડતરનું કેન્દ્ર માનવામાં આવે છે. આમ માનવ સંસાધન સંચાલન એક આધુનિક વિચારસરણી છે, નવા વિચારો સાથેની, કે જેમાં માનવને સંસાધનો તરીકે ગણવામાં આવે છે, તેનું સંભાળ રાખવાની હોય છે, જ્યારે કર્મચારી સંચાલને
જે આપણે રૂઢિગત કહીએ તેવી વિચારસરણી છે, જે ફક્ત ઉત્પાદનનું એક સાધન ગણવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં કારકિર્દી આયોજન, કર્મચારી વિકાસ વગેરેની બાબતોને મહત્વમાં આપવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં ફક્ત કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી બદલી વગેરે જ સમાવેશ થતો હોય છે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા આવે તો તેનો ઉકેલ લેવા માટેનો પ્રયત્ન કરવામાં આવતું હોય છે, કારણ કે વિસ્તૃત વિચારસરણી ધરાવે છે. જ્યારે કર્મચારી સંચાલનમાં આવા કોઈ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી હોતો, પણ એ પ્રશ્નો થયા પછી તેનો ઉકેલ વિચારવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં કાર્યરચનામાં જૂથ કાર્યને મહત્વ આપવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં શ્રમ વિભાજનને મહત્વ આપવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં તેની વર્તણૂકના સંદર્ભમાં તેના મૂલ્યો અને જીવન ધ્યેયને મહત્વ આપવામાં આવે છે, જ્યારે કર્મચારી સંચાલનમાં વર્તણૂક સંદર્ભમાં રૂઢિઓ અને વ્યવહારોને મહત્વ આપવામાં આવે છે. સંચાલનની વિવિધ સપાટીઓમાં માનવ સંસાધન સંચાલન ધ્યાનમાં રાખે છે, એટલે કે તમામ એની જે સપાટીઓ છે, જે ઉચ્ચથી કરી અને નીચેના વર્ગ સુધીની, એટલે કે ડિરેક્ટર હોય કે કંપની હોય તો મોટા એના અધિકારીઓ હોય તે, મેનેજર, એનાથી નાના માણસો અને છેલ્લે કર્મચારી, કામ કરતા મજૂરો, આ બધા જ સપાટીઓમાં સંચાલન કાર્ય માનવ સંસાધન માટે હોય છે. જ્યારે કર્મચારી સંચાલનમાં ફક્ત મધ્યમ અને તળ સપાટીના કર્મચારીઓ માટે જ કર્મચારી સંચાલન ધ્યાનમાં લેવામાં આવે છે. આ રીતે બંને મુદ્દાઓ અલગ અલગ થઈ રહ્યા છે. માનવ સંસાધન વિકાસ માટે માનવ સંસાધન સંચાલન માટેના એક કેન્દ્ર તરીકે ભારત સરકાર દ્વારા એક આખું મંત્રાલય ઊભું કરવામાં આવેલું છે, જ્યારે કર્મચારી સંચાલન જે રૂઢિગત હોવાથી એના માટે એવું કોઈ અગાઉ ખાતું કે વિભાગ અલગથી કરવામાં આવેલું હોતું નથી. તો આ રીતે આપણે સમગ્ર મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી શકીએ છીએ. આ ઉપરથી કહી શકાય કે બંને સરખામણીમાં માનવ સંસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, એનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું છે, વ્યૂહાત્મક સંચાલનમાં તેનો ઉપયોગ થાય છે, મહત્વમાં કર્મચારીઓને વિકાસને ધ્યાનમાં રાખવામાં આવે છે, કર્મચારીને એક મિલકત તરીકે ગણવામાં આવે છે અને તેમાં કર્મચારીને એક નફાના કેન્દ્ર તરીકે પણ ગણવામાં આવે છે. તો આ બધા જ મુદ્દાઓ આપણને માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરે છે.